જામનગરના ચિત્રકાર રિદ્ધિ શેઠે આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર રંગોળી તૈયાર કરી છે. રિદ્ધિની આ રંગોળી માત્ર કલાકૃતિ નથી, પરંતુ એક સંદેશ છે. આશરે 5 બાય 5 ફૂટની આ રંગોળી બનાવવામાં તેમને 10 દિવસનો સમય લાગ્યો છે. લોકો આ રંગોળીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને પ્રશંસા પણ કરી રહ્યા છે. રિદ્ધિ દર વર્ષે દિવાળીએ ચિરોડીના રંગોથી વિશાળ કદની રંગોળી બનાવે છે, જેમાં તે વર્ષની મહત્વની ઘટનાઓને આવરી લે છે. તેઓની અભિવ્યક્તિમાં અતિવૃષ્ટિ, જીવન સંઘર્ષ અને લોકજીવનના બદલાતા રંગ તરંગ પણ જોવા મળે છે. અને મારી રંગોળીનું મેં શીર્ષક આપ્યું છે શૌર્ય, વન નેશન વન ફ્લેમ. સો આ વર્ષે મેં એવી થીમ સિલેક્ટ કરી છે કે જેમાં મને દર્શાવવું હતું કે જે 22 એપ્રિલના પહેલગામમાં જે હુમલો થયો અને જે દુઃખદ ઘટના ઘટી એના વિષયને લઈ અને મારે રંગોળી તૈયાર કરવી હતી. તો આમાં મેં એક મહિલા બતાવી છે જે પહેલગામમાં જેમણે પોતાના સ્વજનો પ્રિયજનોને ગુમાવ્યા છે અને પોતાનો સિંદૂર ખોયો છે, તો એવી બધી જ મહિલાને એક પ્રતીક રૂપે આ દર્શાવી છે. અને આપણા ત્રણેય જે ઇન્ડિયન આર્મ્ડ ફોર્સીસ છે એમને દર્શાવતા એક આ સોલ્જર એનો પ્રતીક રૂપ દેખાડ્યો છે, જે ગુસ્સો, જોમ, જુનૂન, જે ભારતીયની લાગણી હતી એ વ્યક્ત કરતા આ સોલ્જર દેખાડ્યું છે. અને એ આપણા ઇન્ડિયન નેશનલ ફ્લેગના પૃષ્ઠભૂમિ ઉપર દેખાડ્યું છે. તો આ રંગોળી મારી કલા દ્વારા પહેલગામના જે ભોગ બનેલા લોકો છે એમને મારી એક શ્રદ્ધાંજલિ હું પાઠવું છું.